આજે તો આ બેને માથામાં બરોબરના ઇન્જેક્શન માર્યા. જાડિયાથી પાતળ થવાનો 19મો દિવસ. આજે તો જીમ જવાનું નતું એટલે ડેપ્પા જેવું કેળું કાપી નાખ્યું અને મસ્ત ઓટ શેક બનાવ્યો અને વંચકું વે નાખી દીધું ને એ ઘાર 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 પછી મસ્ત રેડી થઈ ગયા અને નીકળી ગયા હતા. માથામાં સોય નંખાવા એટલે પીઆરપી ટ્રીટમેન્ટ કરાવવા મારા દોસ્તના ક્લિનિક ઉપર, જ્યાંથી મેં હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવેલું છે. આમ તો મારા જીવનમાં લોહી પીવા વાળી છોકરી નથી એટલે આ બેને મારું લોહી કાઢ્યું, મારા જ માથામાં નાખ્યું અને પીઆરપી ટ્રીટમેન્ટ કહેવાય એ કરાવીને મસ્ત નીકળી ગયા હતા ઘરે જમવા માટે. મમ્મીએ કીધું તારું જમવાનું રેડી છે, ફટાફટ જમવા બેસી જા. 100 ગ્રામ કોબી ચણાનું શાક અને રાઈસ ખાઈને આપણે રેડી થઈ ગયા જેડીને પિક કરવા માટે. જેડી ખબર નહીં કોઈ ગરીબની ગાંડ મસ્તી કરતો હતો. પછી મસ્ત આપણી ડેલી કોફી પીધીને નીકળી ગયા જેડીને મૂકવા માટે. અને ત્યાં અચાનક મારી ફ્રેન્ડે કીધું ચલો આજે કોન્ટેન્ટ શૂટ કરીએ, તો એને મળ્યો, મારા દોસ્તને મળ્યો અને અમે બધા દાદાને પિક કરીને નીકળી ગયા શૂટ કરવા મારા ઘરે. મારા ઘરે શૂટ પતાવ્યું ને આ બધાએ મારા ભાણાને રમાડ્યો અને મસ્ત મખાના અને ઓરેન્જ પેક કરીને હું નીકળી ગયો. અને આ ખબર નહીં આ લોકો દાળ વડા ખાતા હતા અને હું ઓરેન્જ ખાતો હતો. અમને તો ઝાડા થવાના જ છે. બસ પછી બધાને ડ્રોપ કર્યા અને હું નીકળી ગયો આજે ઇન્ડિયાનું ફાઇનલ જોવા માટે મારા દોસ્તો જોડે, નિકુંજભાઈ ને વિકાસભાઈ જોડે. કેફેની અંદર ને ત્યાં બહુ જ મસ્ત વાઇબ હતી ને આ ભાઈ ઢમ 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 વગાડતા હતા. ત્યાં પનીર મંગાવી લીધું. અમે બધા ડાયટ ઉપર છીએ એટલે મસ્ત અમે લોકોએ ડાયટ ખાધું એટલે ઇન્ડિયા જીતી ગયું એટલે જે મજા કરી ઢીચો 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 ઢીચો. પછી બસ ઘરે નીકળી ગયા અને વંશ ખૂબ વે લઈ લીધું. દિવસ પૂરો થઈ ગયો. પણ તમે ફોલો ના કરો, ફોલો કરો, લે સપોર્ટ કરો.